ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? ફાઇનલી બધા મિત્રો મજામાં જશો. આજે સવારના પૂરમાં ટાઈમ મળી ગયો તો આપણે બાજુવાળા ખેતરમાં હાલીને આવ્યા છીએ. આજના વાતાવરણમાં જાણે ઝાકર આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે એમ માની લેવાનું કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાતે ભૂત કામે એ સૂત્રને સાર્થક કરતા આ ઘરના ઘર માલિકો જો રાતોરાત એની પ્લાસ્ટર કરી દીધું છે. રાતે 10 વાગે કામ ચાલુ કર્યું હતું, સવાર થઈ ત્યાં જો આ દિવાલનું આખું પ્લાસ્ટર થઈ ગયું. પ્લાસ્ટર તો નોર્મલી કર્યું છે, પણ રાતોરાત કામ પ્લાસ્ટર કરવું એ અઘરું છે ભાઈ. આ માણસો અહીં મકાન ચણે ને પછી દિવાલમાં પાણી નારી જાય ને એના માટે એને રાતોરાત પ્લાસ્ટર કરી દીધું છે. બાકી અમારા લાભુબેન જો અત્યારે તુલસીમાં પાણી રેડે છે. આપણો ભંગાર નીચે પડ્યો જો. શરૂઆતમાં આપણે મકાન બનાવ્યા હતા એના જે બારી દરવાજા એ બધું નીચે પડ્યું છે. તો સવારના 8 વાગી ગયા છે ને આપણે જવાનું છે દુકાને. દુકાન પર રવાના થાય એની પહેલાં નાસ્તો કરવો જરૂરી છે. નાસ્તો કરવા હવે આપણે નીચે ઉતરવાનું છે. નીચેનો માહોલ આપણે જરાક જાણી લઈએ કે નીચે શું શું હાલે છે. તો આપણે જઈએ છીએ નીચે. છાશ ફેરાઈ ગઈ. આપણો રોજનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો. રસોડાવાળા શું કરતા હોય એ પણ આપણે જોઈ લઈએ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હાલો નાસ્તો કરવા બધા. હાલો તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે જવાનું છે દુકાને. દુકાને પછી આપણું રોજિંદુ કામ કરવાનું શરૂઆત કરવાની છે. હજી વેપારીઓના બિલ કરવાના બાકી રહી ગયા છે. જો અહીંયા ઘઉંના પાપડ પડ્યા. છોકરી સવારમાં ઝાકરમાં હાલવા ગઈ હતી, થાકી ગઈ. આવી નાસ્તો જ કરવા ગઈ સીધી. હે દીકુ, ડોરા કાઢે મારા. શિયાળાના સમયમાં ધાણાભાજી સસ્તી હોય છે, તો ધાણાભાજીને છે ને આવી રીતના કટિંગ કરી અને ડ્રાય કરી નાખો. પછી આને એકદમ સૂકવી અને ગમે એમાં જબલામાં ગમે એમાં ભરીને મૂકી દો. તો આ ધાણાભાજી તમને છે ને ઉનાળામાં પાછું તમારા શાકભાજીમાં નાખવા માટે કામ આવી જાય. અત્યારે સસ્તી છે. ઉનાળામાં તમને છે ને આ 100 રૂપિયા કિલો ધાણાભાજી મળે. અત્યારે તો શું છે કે જીરાની ધાણાની સિઝન છે, એટલે મફતના ભાવમાં અત્યારે જો આ ધાણાભાજી હોય. અત્યારે બકાલી પણ તમને ફ્રીમાં બકાલા હારે આપે. એ ધાણાભાજીને તમારે ભેગી કરી અને પાછી સૂકવી નાખો. એટલે આ ધાણાભાજી પાછી તમને છે ને ઉનાળામાં પાછી શાકમાં નાખવામાં કામ આવી જાય.